ગન કલ્ચર સૌરાષ્ટ્રના રાજનેતાઓમાં કલાકારોમાં ખાસ વધી ગયાનું કારણ શું લાગે? આ બધી વસ્તુ ઉપર નિયમો કાનૂન જરૂરી છે ખરા? ઓલ ઇન્ડિયાના લાયસન્સ લઈને ફરે છે. તંત્રની તો પોલ ખુલી ગઈ. પૈસા હોય એટલે ગન આઈ જે કમરે લટકાવી અને બધા જ તંત્રોને ફોડી કાઢવીને દસ્તાવેજો ઉભા કરી અને ગન ટંગાડીને અહીંયા કમરે બાંધી અને આખા સૌરાષ્ટ્ર પંથકમાં જ્યાં પણ અહીંયા ફરે બિન સપાટા સિવાય કાંઈ નથી. બધા જ પોલીસ તંત્રના જેટલા વહીવટી તંત્રથી માંડીને પોલીસ તંત્ર જેટલા પણ રાજકારણીઓ મોટા મોટા માથા જેને કહી શકાય કરોડો અબજોમાં રમનારા લોકો આ બધાય મામા માસીની જેમ ભેગા છે. આખા નવા ગેંગસ્ટર કે ડાયરામાં આમ સોના દાગીના ઢગલો પહેર્યા હોય પણ શર્ટ એટલો ઊંચો રાખે એટલે એની ઓલી વેબલી દેખાય, ગન દેખાય. લાઈન કોને બતાવ્યું હોય? તંત્ર વાહકોએ, જેને આ બુદ્ધિ હોય ખબર હોય એને. એવી કેવી લોકોને જરૂર પડી ગુજરાતમાં લાયસન્સ નથી મળતું, અહીંયા ગોઠવાતું નથી, મણિપુર, આસામ, નાગાલેન્ડ પહોંચી ગયા. ઇતિહાસ ગવાહ હે, દસ્તાવેજી પુરાવા છે, અખબારોમાં આવેલું છે. કોના શાસન કાળમાં કેટલા ગન લાયસન્સ અપાયા? જેની પાસે બધું જ છે, સામ દામ દંડ ભેદ, એને કોઈ કરતા કોઈ કાયદો નડતો નથી. સામાન્ય માણસ બિચારો લાકડી લઈને જાતો હોય અમદાવાદ જેવામાં તોય પોલીસ ઊભી રાખે. તારે લાકડીની શું જરૂર છે? ગુજરાતમાં ગરીબ હોવાથી મોટો કોઈ અપરાધ નથી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.